પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું કરશે ઉદ્ઘાટન। કેટલાક સમજૂતી કરાર પર થશે હસ્તાક્ષર। સંમેલનમાં 20 દેશોના 7,500 પ્રતિનિધિઓ લેશે ભાગ। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેજ। અમિત શાહ, યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજો ગજવશે સભા। 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ થશે મતદાન, 8 ફેબ્રુઆરીએ મતગણતરી। પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટ્યું માનવ મહેરામણ। 2 દિવસમાં જ 3.25 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી। આવતીકાલ મૌની અમાવસ્યા પર થશે બીજું અમૃત સ્નાન। પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ટેલિફોનિક વાત। ડોનાલ્ડ ટ્રમ્પને તેમના બીજા કાર્યકાળ માટે આપી શુભકામના। પ્રધાનમંત્રી મોદીની અમેરિકા યાત્રા પર ચર્ચા કર્યાનું વ્હાઇટ હાઉસનું નિવેદન। અમદાવાદમાં આગામી વર્ષે એએમટીએસની 445 નવી એસી બસનો કરાશે ઉમેરો। 4 નવી ડબલ ડેકર બસ લાવવા પણ મંજૂરી। વિધવા બહેનોને ટિકિટમાં 50% રાહતની જાહેરાત। 23 કરોડના વધારા સાથે એએમટીએસનું 705 કરોડનું બજેટ મંજૂર। બેટ દ્વારકા મેગા ડિમોલિશન બાદ દરિયાઈ સુરક્ષામાં કરાયો વધારો। દ્વારકા જિલ્લામાં 21 ટાપુ પર જવા તંત્રે લગાવ્યો પ્રતિબંધ। 7 ટાપુ પર થોડા દિવસો પહેલા જ ગેરકાયદેસર બાંધકામો કરાયા હતા દૂર। ઉત્તરાખંડમાં આજથી 38મા રાષ્ટ્રીય ખેલની થશે શરૂઆત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે પ્રારંભ। 35 સ્પર્ધાઓમાં લગભગ 10,000 ખેલાડીઓ લેશે ભાગ। અને આજે રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 ડે નાઇટ મેચ। ટીમ ઇન્ડિયા જીતની હેટ્રિકના લક્ષ્ય સાથે ઉતરશે મેદાનમાં। મેચને લઈ સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન।